ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તો આજે આપણે અમારા જ ગામમાં ચોરવાડ ત્યાં હોલિડે કેમ્પ આવેલા જો બે મહેલ છે બહુ જ મોટા છે અને જે નવાબો વખતના અહીંયા હરીખમ છે. તો તે આપણે બે મહેલ આજે આ વ્લોગમાં આપણે જોવાના છે અને હું તમને બતાવીશ કે તે મહેલ કઈ હાલતમાં છે અને કેવા છે અત્યારે. તો આ વિડીયોમાં અને આ વ્લોગમાં તમને તે બે મેલ જોવા મળશે. તો મારી સાથે આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને મારી સાથે ચલો આપણે બે મેલ જોઈએ. જોશું ને મેલ? તમને જોવા છે ને? મહેલ જોવા છે તમને? તો ચલો બતાવી જ દઉં. તો મારી સાથે કન્ટિન્યુ મેલ જોવા માટે રહેજો. અને ચાલો આપણે આજે તે મહેલ જોઈ દઈએ. તો ફ્રેન્ડ્સ ચેનલમાં નવા હો અને મારી સાથે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ ભાઈ તમારા ભાઈને થોડોક સપોર્ટ કરી દેજો ભાઈ. તો ચાલો આપણે તે મેલ જોઈએ. તો ફ્રેન્ડ્સ અત્યારે તો બહુ બધા ઝાડવા છે અને અત્યારે અહીં બે મહેલ છે. તે બંને મહેલ તમને બતાવીશ. તો આ આપણે જે હોલિડે કેમ્પમાં એન્ટર થયે ત્યાંનો જ મહેલનો નજારો છે. તો આ નજારો અત્યારે આવું છે ફ્રેન્ડ્સ. પેલા બહુ બધું સુંદર હતું, મને યાદ છે, મેં જોયેલું છે અને કોઈ ધ્યાન ન દીધું એટલા માટે આવી હાલત અત્યારે છે. પણ ટુરિઝમો તો બહુ જ આવે છે ફ્રેન્ડ્સ. તો આ છે તેમનો એન્ટર ગેટ ફ્રેન્ડ્સ. અહીંયાથી જ તે રાજા મતલબ જે નવાબો હતા એમના વખતનું છે અને અહીંયાથી તેમનો એન્ટર ગેટ હતો. તો કંઈક આ હાલતમાં છે અત્યારે ફ્રેન્ડ્સ. અને ઘણા બધા ઝાડવા ઉગી ગયા છે અને ઘણા બધા ગુજરાતી ફિલ્મોના શૂટિંગ અહીંયા થયા છે ફ્રેન્ડ્સ. એમ તો બહુ સુંદર છે નજારો અને પ્રી-વેડિંગ પણ હતો. ઘણા બધા જો કેટલી બધી ગાડીઓ પડી છે અને ઘણા બધા પ્રી-વેડિંગ શૂટ માટે જ છે અત્યારે. તો ફ્રેન્ડ્સ અત્યારે તો આ ગેટ અહીંથી બંધ કરી લીધો છે. હું અહીંયા જ રહું છું પણ છતાંય કોઈ દિવસ હું અંદર નથી ગયો આમાં. અને કેટલી અદ્ભુત કળા છે કે એ સમયમાં અત્યારે આપણે આવું ન બનાવી શકીએ તે એ સમયમાં એવું બનાવીને રાખ્યું છે. તો ફ્રેન્ડ્સ આ બધા જે દેખાઈ રહ્યા છે તૂટેલી હાલતમાં જે ફ્લેટ નાના નાના તે હોટલ હતી અને ફોરેનરો ત્યાં રોકાતા અને ઘણા બધા ફોરેનરો અહીંયા આવતા અને આ જે મકાનો છે જે દેખાઈ રહ્યા છે એમાં ફોરેનરો રહેતા હતા ફ્રેન્ડ્સ. શરદીની સિઝનમાં મતલબ શિયાળામાં ફોરેનરો બહુ જ આવતા અહીંયા અને જ્યાં મકાનો દેખાઈ રહ્યા છે તમને તેમાં એ બહુ રહેતા. અને હવે તો એક પણ ફોરેનર અહીં આવતું નથી વિદેશી. અને કંઈક આ હાલત છે. તો કેટલી અદ્ભુત કળા છે ફ્રેન્ડ્સ. તો આ બાજુથી તમને બતાવીશ અને ફ્રેન્ડ્સ આ છે અંદરનો ભાગ. આ છે અંદરનો ભાગ ફ્રેન્ડ્સ અને આ છે મહેલની લોબી. આ લોબી હતી ના છે તે રૂમો છે મહેલના. તો ફ્રેન્ડ્સ આ રૂમો છે મહેલના. ઉપર પણ રૂમો છે
અને નીચે રૂમો છે. આ છે તે અંદર એન્ટર થવાનો આ બાજુનો રસ્તો છે. સીડી રૂમ છે, અહીંથી ઉપર જવાય છે. તો આ હતા ફ્રેન્ડ્સ નવાબોના બે મહેલ. તો આ છે, અહીંયાથી જો ઉપર જવાય, નીચે અવાય. આ મહેલ મેં તમને છેતેથી તો બતાવેલો જ હતો, પણ એમ કે ચાલો ને આજે બાજુમાં જાય અને તમને બતાવી લઉં. જો ફ્રેન્ડ્સ, અહીંયા છે બારી. આ કેટલા રૂમ છે અને કેટલો મોટો મહેલ છે. કદાચ ધ્યાન આપ્યું હોત તો અત્યારે આ હાલતમાં ન હોત. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે હવે બીજો મહેલ જોઈએ. તો ફ્રેન્ડ્સ, આ છે તે કેન્ટીન છે. આ કેન્ટીન હતી ફ્રેન્ડ્સ. અહીંયા તે સમયે જમવાનું મળતું હતું. બધા ટુરિઝમો અહીંયા જમતા. અને આ એક મેલ અહીંયા પૂરો થાય છે. તો આ બાજુથી જોઈ લ્યો. તો આ છે કેન્ટીન. તો સામે દેખાઈ રહ્યો છે એ જ મહેલ જે આ પહેલા આપણે જોયો, એના કરતા પણ પહેલાનો મહેલ આ છે. આ બહુ જૂનો મહેલ છે ફ્રેન્ડ્સ, અને અત્યારે તો આ તૂટી ગયો છે. અને બહુ સુંદરમાં સુંદર મહેલ હોય ને આ બેમાંથી, તો 1 નંબરમાં આ મહેલ આવતો હતો. અતિ સુંદર હતો આ મહેલ. અત્યારે તો જર્જરાતી હાલતમાં છે. તો આ હતું ફ્રેન્ડ્સ. અત્યારે આ પણ થોડું ઘણું છે, પણ તૂટવાના જ હાલતમાં છે અત્યારે. આમાં અંદર ના જવાય. અંદર કદાચ જાય ને અંદર પોગીને નીચું આવે બરફ, તો આપડા ભૂકા નીકળી જાય ભાઈ. આપડા ભૂકા નીકળી જાય ફ્રેન્ડ્સ. આ જે દેખાઈ રહ્યું છે ને તે નવાબોનું સ્વિમિંગ પુલ હતું. તો ફ્રેન્ડ્સ, તમે નવાબોનું સ્વિમિંગ પુલ જોઈ લીધું? તો ફ્રેન્ડ્સ, આ તો પહેલા નંબરનો મહેલ, એનો બીજી બાજુનો ભાગ. તો તમે વિડીયોમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને આપણે જોઈએ કે નવાબોનો ફવારો ક્યાં હતો અને કેવો હતો, તમને આ વિડીયોમાં બતાવીશ ફ્રેન્ડ્સ. કેવી અદ્ભુત કળા છે ને. એ સમયમાં આવડો મોટો મહેલ. તો આ ફવારો છે ફ્રેન્ડ્સ, અહીંયા નવાબોના વખતમાં ગાર્ડનમાં રાખવામાં આવ્યો હતો. છે ને એક નંબર. અને આ ગાર્ડન હતું, અને આ જે દેખાઈ રહ્યું છે એની પાછળ બસ સ્ટેન્ડ હતું ફ્રેન્ડ્સ. આ જે સામે ઝાડવા દેખાઈ રહ્યા છે ત્યાં જ આ મહેલનો એન્ટર ગેટ હતો. ત્યાંથી અત્યારે બધું ઢકાઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આ હતું અહીંયાનું ગાર્ડન. અત્યારે જંગલમાં ભેરવાઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આપણે આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ અને મળીએ એક ફરી નવા વ્લોગની સાથે. અને મારી સાથેનો આ સફર તમારો કેવો ગયો મને કોમેન્ટ કરી અને જણાવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.
મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. જય માતાજી.